વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આજે હું ચાઇનીઝ ફૂડ લવર માટે એક જોરદાર રેસીપી લઈને આવી છું, જેનું નામ સાંભળીને ચાઇનીઝ ફૂડ લવરના મોઢામાં તો પાણી આવી જશે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જોઈએ એક મસ્ત મજાની યમ્મી રેસીપી જેનું નામ છે શેઝવાન ડમ્પલિંગ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે શેઝવાન ડમ્પલિંગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ડમ્પલિંગ બનાવવા માટે આપણે એક મોટી સાઇઝની 500 ગ્રામ આસપાસની કોબી લઈશું, કેમ કે જો કોબી મોટી હશે તો તેમાં પત્તા પણ મોટી સાઇઝના નીકળશે, તો તેમાં સ્ટફિંગ સારી રીતે ફિલ કરી શકાશે. જો નાની સાઇઝના પત્તા હશે તો ડમ્પલિંગ બનાવવા માટે સ્ટફિંગ પ્રોપરલી ફિલ નહીં થઈ શકે. હવે કોબીમાંથી ડમ્પલિંગ બનાવવા માટે આપણે કોબીના પાન છૂટા કરી લઈશું. તેના માટે કોબીના ઉપરના ભાગ પર જે ડાઠા હોય છે તેના પર નાઇફથી કટ લગાવશું ને આવી રીતે વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે એકદમ હળવા હાથે, જેથી કરીને પાન તૂટી ન જાય તેમ સંભાળીને મોટા પાન છૂટા કરી લઈશું. તમે જોઈ શકો છો, આપણે એક મોટો પાન આવી રીતે છૂટો કરી લીધો છે, પણ તમને તે થોડો ભીનો દેખાતો હશે કારણ કે મેં અહીંયા કોબીને વોશ કરીને તરત જ લઈ લીધી હતી એટલા માટે. આવી જ રીતે બીજો પાન પણ આપણે છૂટો કરી લીધો છે. તમે જોઈ શકો છો, મેં અહીંયા 6 થી 7 પાન છૂટા કરી લીધા છે. હવે બાકીની જે કોબી વધે છે તેને આપણે આગળ જઈને ચોપ કરીને યુઝ કરશું. તો હવે આ બધા પાનને આપણે એક કડાઈમાં પાણી બોઇલ થાય એટલે તેમાં એડ કરી દઈશું. કોબીના પાનને આપણે 2 બેચમાં બોઇલ કરવાના છે. 3 થી 4 મિનિટ માટે બોઇલ થવા દેવાના છે, જેથી કરીને તે થોડાક સોફ્ટ થઈ જાય. તમે જોઈ શકો છો, પાન થોડાક ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો હવે આપણે તેને ચાળણીમાં નિતારવા માટે લઈ લઈશું. કોબીના પાનનો પહેલો બેચ બોઇલ થઈને રેડી છે. આવી જ રીતે બીજો બેચ પણ આપણે રેડી કરી લઈશું. બીજો બેચ પણ બોઇલ થઈને રેડી છે, તેને પણ ચાળણીમાં લઈ લઈશું. અને હવે આપણે ડમ્પલિંગ માટેનું સ્ટફિંગ રેડી કરશું, જેની માટે મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આવી ચોપ કરેલી ફણસી એડ કરી દઈએ. 2 થી 3 મિનિટ માટે પ્રોપરલી તેને સોતે કરી લઈએ, જેથી કરીને તે થોડીક સોફ્ટ થઈ જાય. ફણસી સોફ્ટ થઈ ગઈ છે થોડીક, તો હવે આપણે કેપ્સિકમ એડ કરીશું. તેને મેં આવી રીતે ઝીણા ચોપ કરી લીધા છે. હવે એકાદ મિનિટ માટે તેને પણ સોતે કરી લઈશું. ત્યારબાદ જે આપણા પાસે પાન કાઢ્યા પછી કોબી બાકી હતી તેમાંથી થોડીક કોબી ચોપ કરીને લઈ લઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે 1 થી 2 મિનિટ માટે બધું પ્રોપરલી સોતે કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી અને મારી મહેનત ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી અને ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. ત્યારબાદ સૂંઠ પાવડર, મરી પાવડર, સોયા સોસ, વિનેગર ને શેઝવાન સોસ એડ કરશું. શેઝવાન સોસની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે સોસની ક્વોન્ટિટી ઓછી વધારે લઈ શકો છો. જો તમને સ્પાઇસી વધારે પસંદ હોય તો શેઝવાન સોસ વધારે એડ કરજો. બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા બોઇલ કરેલા હક્કા નૂડલ્સ લીધા છે, તે એડ કરી દઈએ. સાથે સાથે બોઇલ કરેલા બાસમતી રાઈસ પણ લીધા છે, તે પણ એડ કરી દઈએ ને બધું પ્રોપરલી હળવા હાથે મિક્સ કરી દઈએ, જેથી કરીને રાઈસ અને નૂડલ્સ તૂટી ન જાય. ડમ્પલિંગ માટેનું આપણું સ્ટફિંગ બનીને રેડી છે. હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે જે કોબીના પાન ચાળણીમાં હતા તેને મેં અહીંયા કિચન ટોવેલ પર પાથરી દીધા છે, જેથી કરીને તે કોરા થઈ જાય. જો પાન વધારે ભીના લાગતા હોય તો આવી રીતે કિચન ટોવેલથી હલકું હલકું પ્રેસ કરીને તેને કોરા કરી દેવા. હવે તેમાંથી આપણે એક પાન લઈ લઈશું ને તેમાં આવી આગળ રહેલી નસનો જાડો ભાગ છે તે થોડો કટ કરી લઈશું. ત્યારબાદ આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે તે 2 ચમચી જેટલું લઈ લઈશું ને સેન્ટરમાં મૂકી દઈશું.
સેન્ટરમાં પ્રોપરલી ભેગો કરી લઈશું ને વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે તેને રેપની જેમ ફોલ્ડ કરી લઈશું ને ડમ્પલિંગ રેડી કરી દઈશું. ફ્રેન્ડ્સ, રેસીપી લેન્ધી અને મહેનત માંગી લે એવી છે, પણ એકવાર જો તમે તેને બનાવશો અને ઘરવાળાને ખવડાવશો તો તે બહુ જ ડેલિશિયસ ને યમ્મી બનશે. એટલું યમ્મી બને છે કે ઘરવાળા વારંવાર તમને એ રેસીપી બનાવવાની ડિમાન્ડ કરશે. તમે જોઈ શકો છો એક ડમ્પલિંગ બનીને રેડી છે. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને આવી જ રીતે હજી એક ડમ્પલિંગ બી તમને રેડી કરીને બતાડી દઉં છું. ફ્રેન્ડ્સ, જો બાળકો અને ઘરવાળાને રેસ્ટોરન્ટ સ્ટાઇલ છતાં પણ ચોખ્ખું અને હેલ્ધી ખવડાવવું હોય તો આ રેસીપી ખરેખર એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. એટલી ટેસ્ટી અને યમ્મી બને છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો બીજો ડમ્પલિંગ પણ રેડી થઈ ગયો છે. તો તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈએ ને આવી જ રીતે બીજા બધા ડમ્પલિંગ રેડી કરી લઈશું. ફ્રેન્ડ્સ, બધા જ ડમ્પલિંગ ફિલ થઈને રેડી છે. હવે આપણે જે રાઈસ અને નૂડલ્સનું સ્ટફિંગ હતું તેમાંથી હજી બીજા આવા 6 થી 7 ડમ્પલિંગ બનીને રેડી થશે. હવે ડમ્પલિંગને આપણે શેલો ફ્રાય કરી લઈએ. તેના માટે એક નોનસ્ટિક પેન અથવા લોઢી લેવાની છે. મારી પાસે અહીંયા નાની સાઇઝનો પેન છે એટલે હું એકસાથે 2 જ ડમ્પલિંગ શેલો ફ્રાય કરી શકીશ. જો તમારા પાસે મોટા સાઇઝનો પેન કે લોઢી હોય તો તમે બધા એકસાથે શેલો ફ્રાય કરી શકો છો. હવે ગેસની ફ્લેમ એકદમ જ લો રાખવી, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે મેં અહીંયા પેનમાં ડમ્પલિંગ લઈ લીધા છે. ડમ્પલિંગને હવે એકદમ ઓછા તેલનો ઉપયોગ કરીને શેલો ફ્રાય કરી લઈએ. ડમ્પલિંગને હળવે હાથે સ્પેચ્યુલાથી પ્રેસ કરતા રહીશું જેથી કરીને તે ફૂલી અને ખુલી ન જાય. 2 થી 3 મિનિટ બાદ આપણે તેને ટર્ન કરી દઈશું. તમે જોઈ શકો છો તે એક બાજુથી થઈ ગયા છે. તો હવે આપણે તેને ટર્ન કરીને બીજી બાજુ પણ થવા દઈશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવું, તેલ વધારે પ્રમાણમાં હશે અને ગેસની ફ્લેમ ફાસ્ટ હશે તો ડમ્પલિંગ ફૂલી અને ખુલી જશે. આવી રીતે ડમ્પલિંગ લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેલો ફ્રાય કરવા. એક બેચ શેલો ફ્રાય થઈને રેડી છે, જેને 4 થી 5 મિનિટ જેટલો સમય લાગ્યો છે. આવી જ રીતે બીજા બધા બેચ પણ આપણે રેડી કરી લઈએ. હવે ડમ્પલિંગને એક પ્લેટમાં લઈ લઈએ. આવી જ રીતે બીજો બેચ પણ આપણે રેડી કરી લઈએ. એક સાઈડથી થઈ જવા આવ્યો છે, તેને ટર્ન કરી લઈએ. બીજી સાઈડ થવા દઈશું. બીજો બેચ પણ રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈએ. આવી જ રીતે ત્રીજો બેચ પણ રેડી કરી દઈશું. આપણા બધા ડમ્પલિંગ શેલો ફ્રાય થઈને રેડી છે, તમે જોઈ શકો છો. હવે ડમ્પલિંગ સાથે સર્વ કરવા માટે આપણે એક ગ્રેવી રેડી કરશું, જેની માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં ફણસી અને કેપ્સિકમ બારીક ચોપ કરેલા એડ કરશું ને તેને 1-2 મિનિટ માટે સોતે કરી લઈશું. ફણસી અને કેપ્સિકમને ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે. ફણસી અને કેપ્સિકમ સોતે થઈ જવા આવ્યા છે. હવે બારીક ચોપ કરેલી કોબી પણ એડ કરી દઈએ. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. પ્રોપરલી બધું મિક્સ કરી લઈશું ને 1-8 મિનિટ માટે સોતે કરી લઈશું, જેથી કરીને કોબી પણ સોફ્ટ થઈ જાય. ત્યારબાદ આપણે સૂંઠ પાવડર, મરી પાવડર, વિનેગર, સોયા સોસ અને શેઝવાન સોસ એડ કરશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. સોસની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધારે લઈ શકો છો. જો વધારે સ્પાઇસી જોઈતું હોય તો શેઝવાન સોસની ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરી દેજો. હવે ગ્રેવી માટે પાણી એડ કરશું ને તેને થોડુંક બોઇલ થવા દઈશું. ત્યારબાદ તેમાં કોર્નફ્લોરની સ્લરી એડ કરશું, જેથી કરીને ગ્રેવી થોડીક થીક થઈ જાય.
ત્યારબાદ તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું જેથી કરીને તેમાં લમ્પ્સ ન રહે. ત્યારબાદ તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો. ગ્રેવીની કન્સિસ્ટન્સી આવી મીડિયમ થીક રાખવાની છે. આપણી ગ્રેવી બનીને રેડી છે. હવે આપણે ડમ્પલિંગને ગ્રેવી સાથે સર્વ કરી દઈએ. તમે ડમ્પલિંગને વિધાઉટ ગ્રેવી ટમેટો કેચઅપ સાથે પણ એન્જોય કરી શકો છો. તો આપણું શેઝવાન ડમ્પલિંગ બનીને રેડી છે. તમે જોઈ શકો છો. ખરેખર બહુ જ ટેસ્ટી અને ડેલિશિયસ બન્યું છે. હું તમને કટ કરીને પણ દેખાડી રહી છું. તો બનીને રેડી છે આપણા શેઝવાન ડમ્પલિંગ.